નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લોકડાઉન 4 શરૂ થઈ ગયું છે અને વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે જ રહેવાનું છે અને ઘરે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી અભ્યાસ કરવાનો છે. આપણે સૂચકાંકમાં અત્યાર સુધી ભણતા હતા, પણ અમુક વખતે એવું બને છે કે એવું લાગે કે સૂચકાંક શું એ જ સાહેબ ખબર નથી. તો દાખલા તો ગણીએ છીએ, પરંતુ સૂચકાંકનો અર્થ શું હોય, કેવી રીતે સૂચકાંકનો ઉદ્ભવ થાય છે, એ બધી બાબતો આપણે આજે અભ્યાસ કરવાનો છે. આજે આપણે થિયરીનો પહેલો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. થિયરી ખૂબ મહત્ત્વની છે. આમાંથી 1 માર્કનો MCQ, 1 માર્કના VSQ પૂછાવાનો છે, 2 માર્કનો દાખલો પૂછાવાનો છે, પણ કોઈ સંજોગોમાં થિયરી પણ પૂછાઈ શકે, તો આપને આવડવી જોઈએ. એ માટે આજથી આપણે સૂચકાંકની થિયરી ભણવાની છે. તમે આ લેક્ચર ભરો ત્યારે એક મારી નમ્ર વિનંતી છે કે જો ટેક્સ્ટબુક હોય તો એ સાથે રાખજો. જોકે હું મારે જે થિયરી ભણાવવાની છે એની ટેક્સ્ટબુક પણ હું આમાં સાથે ઇન્ક્લુડ કરી લઉં છું, એટલે તમને વાંધો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સૂચકાંકની થિયરી ભણીશું. દાખલાઓનો વિડીયો પણ આની પછી આવે જ છે, પરંતુ થિયરી થોડી ભણતા જઈએ તો વધારે મજા આવશે. તો હું એવું તમને વિનંતી કરીશ કે થિયરી માટે આપણે ચોપડીનો ઉપયોગ કરીશું, બરાબર? તો આપણે થિયરીની અંદર જે મેઇન મુદ્દા છે એ આપણે અભ્યાસ કરશું, અને પ્લસ કે એ સિવાયની જે બાબતો છે એમાં જે આવતા સવાલો છે એને હું છેલ્લે તમને નોટ કરાવી દઈશ. તો હવે આપણે આજે થિયરીનો અભ્યાસ કરીશું. તો આપણે થિયરીમાં આગળ જઈએ. ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં વંદન કરીને આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. કારણ કે કોરોના જેવી મહામારીમાં ભગવાન સિવાય આપણને કોઈ બચાવી શકે એમ છે નહીં. ભગવાનનું શરણ જ આપણી માટે એક જ માત્ર ઉકેલ છે. આંકડાશાસ્ત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, થિયરી આ વખતે બોર્ડમાં એક સવાલ પૂછાયેલો. માર્ચ 2020માં અમે પેપર જોવા ગયા ત્યારે એક પ્રશ્ન હતો, આમાંથી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત. આ પ્રશ્ન છે ને, મેં પેપર ચેક કરતાં જોયું, ઓછામાં ઓછી 10 પ્રકારે આનો જવાબ લખી શકાય, અને પાછો જવાબ સાચો હોય. એટલે થિયરી ખૂબ મહત્ત્વની છે, એટલે આપણે ભૂલવાનું નથી. થિયરી બરોબર તૈયાર કરવાની છે. જો થિયરી આવડશે તો જ પૂરા માર્ક્સ આવી શકશે. આંકડાશાસ્ત્રમાં મુખ્ય જો કહીએ તો સેક્શન A અને Bમાં કુલ 10 પ્રશ્નો પૂછાય છે, અને આ 10 પ્રશ્નોની અંદર કુલ 20 માર્કની થિયરી છે. 1-2 પ્રશ્નો એવા બને કે જે દાખલાના હોય. તો શરૂઆત કરીએ આપણે. ફરીવાર તમને રિપીટ કરાવું છું બોર્ડની પરીક્ષામાં મહત્ત્વ. ચોપડીમાં તમને ખબર જ છે, મારી સ્ટાઇલ છે કે ચોપડીની ઉપર આપણે વ્યવસ્થિત રીતે એક બોક્સ બનાવીને આવી રીતે લખતા હોઈએ છીએ. જો તો વિભાગ A MCQ 1 પ્રશ્ન 1 માર્ક, બરાબર, 1 નંબરનો પ્રશ્ન છે. વિભાગ B VSQ 1 પ્રશ્ન ક્રમ નંબર 11 અને એનો 1 માર્ક છે. ટોટલ 12 માર્કનું આ ચેપ્ટર છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, આપણે 12 માર્કનું છે, એમાં 2 માર્કની થિયરી છે, અને આપણે થિયરી ભણવાના છીએ. આ ચેપ્ટર છે એની માથે આ રીતે લખવામાં આવે છે. આપણું ચેપ્ટર આ રીતે હોય છે, સૂચકાંક, અને એની અંદર આ જ રીતે માથે આપણે લખતા હોઈએ છીએ. તમે પણ ચોપડીની ઉપર જેટલો ભાગ લખેલો છે એ ભાગની ઉપર કોરો ભાગ છે એમાં લખી નાખશો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં શું આવે છે એની વિષય વસ્તુઓ જોઈ લઈએ. સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ, સૂચકાંકના લક્ષણો, સૂચકાંકના ઉપયોગો, આધાર વર્ષ કોને કહેવાય, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, બંનેના ગુણ અને મર્યાદા, અચલ આધારની અને પરંપરિત આધારની રીતની વચ્ચેનું પરિવર્તન બેયમાંથી, સૂચકાંકની ગણતરીમાં વપરાતા વિશિષ્ટ સૂત્રો, લાસ્પેયર, પાસે અને ફિશર, જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક, સમજૂતી અને રચના, ઉપયોગ અને મર્યાદા. તો આટલા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે. આટલા મુદ્દા થિયરીના છે, એને આપણે જોઈશું. સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ. સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહ ખર્ચનો, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફાર થતો હોય છે.
સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે હોય, કારણ કે સાહેબ અમુકની અંદર એવી રીતે ફેરફાર થતો હોય, અમુકનું કે જેમાં એકસાથે ઘણો બધો ફેરફાર થતો હોય, અમુકમાં થોડો ફેરફાર થતો હોય, બરાબર. અમુક સમયે અમુક વસ્તુમાં ફેરફાર થતો હોય. સિઝનવાળી વસ્તુ હોય તો એની સિઝનમાં એની માંગ વધે છે, સિઝન પૂરી થઈ જતાં એની માંગ ઘટે છે. તો સમય અનુસાર આની અંદર વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં ફેરફારો થતા હોય છે અને આવા ફેરફારોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ફેરફારોનો અભ્યાસ કરવો હોય તો એની માટેની જે 2 રીત છે. ચલરાશિની પહેલાં વ્યાખ્યા કહી દઉં. એકમ દીઠ બદલાતી રાશિને ચલરાશિ કહેવાય અને ચલરાશિમાં જ્યારે ભિન્ન સમયે થતા ફેરફારો 2 રીતે જાણી શકાય છે. પહેલી રીતનું નામ છે નિરપેક્ષ માપ કે તફાવતની રીત, બીજું છે સાપેક્ષ માપ કે ગુણોત્તરની રીત. નિરપેક્ષ માપ તફાવત એટલે બાદબાકી થાય, સાપેક્ષ માપ ગુણોત્તર એટલે ભાગાકાર થાય. એક આપણે ઉદાહરણ જોઈએ તો 2 વસ્તુઓ ઘઉં અને ચોખાના 2015 અને 16ના એક માસના કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. વર્ષ 2015માં ઘઉંનો ભાવ 24 રૂપિયા હતો, વર્ષ 2016માં 30 રૂપિયા થયો. ચોખાનો ભાવ વર્ષ 2015માં 40 રૂપિયા છે અને વર્ષ 2016માં 46 છે. ફરી વાર કહું છું, ઘઉં 24 30, ચોખા 40 46. આમ તમે આમ શાંતિથી જુઓ ને તો 24 અને 30 એટલે એનો અર્થ એવો થયો કે 6 રૂપિયા. બાદબાકી કરું છું, 24થી વધીને 30 એટલે 6 રૂપિયાનો વધારો થયો. ચોખામાં 40થી વધીને 46. તમે શાંતિથી વિચારો તો આની અંદર એક વસ્તુ નોટ કર્યા જેવી છે કે બેમાં વધારો એક સરખો છે, પરંતુ શું આ વાત સાચી કહેવાય? આ રીત જે આપણે બાદબાકીથી કરી એ સાચી છે? નહીં, સાચી નથી. કેમ? કારણ કે હું તમને એક બીજું ઉદાહરણ આપું. તમે બરાબર એક વસ્તુ જોજો કે આ બેમાં 6 રૂપિયાનો જ વધારો થાય છે, પરંતુ એક વ્યક્તિ છે કે જેને પહેલી પરીક્ષામાં 30 માર્ક આવ્યા, બીજી પરીક્ષામાં 33 માર્ક આવ્યા. એક બીજો વ્યક્તિ છે કે જેને પહેલી પરીક્ષામાં 97 માર્ક આવ્યા અને બીજી પરીક્ષામાં 100 આવ્યા. બેયના વધારો 3 માર્કનો જ છે. તો તમે શું એવું કહી શકો કે બેય એક સરખી પ્રગતિ કરી છે? નહીં વિદ્યાર્થી મિત્રો. તમે આ તફાવતની કે સાપેક્ષ રીત, નિરપેક્ષ રીત છે એની મદદથી ન કહી શકાય, કારણ કે ચલરાશિમાં એકને કયા બેઝથી માર્ક વધ્યા છે એ જોવું પડે. 30 વાળાને 33 થયા છે, 97 વાળાને 100 થયા છે. બેયમાં જમીન આસમાનનો ફેર છે. આગળ જોઈએ નિરપેક્ષ માપ. આ ઉદાહરણની વાત કરીએ. નિરપેક્ષ એટલે બાદબાકીની રીત. જો લખેલું જ છે તો ઘઉંનો ભાવ 2015માં 24 હતો, 2016માં 30 થયો. તેથી 2014ની સાપેક્ષમાં કિલોગ્રામ દીઠ ₹6 વધે છે. તેવી રીતે ચોખામાં પણ 40ના 46 થઈ ગયા એટલે એમાં પણ 6 વધે છે. આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું, ઉપરથી એવું નક્કી થાય છે કે બંને વસ્તુમાં ભાવ વધારો સમાન છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, કારણ કે વર્ષ 2015માં બંને વસ્તુઓના એકમ દીઠ ભાવ સમાન નથી. એટલે કે વર્ષ 2016ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે બંનેના આધારો છે એ જુદા જુદા છે. આમ ચલમાં થતા ફેરફારોને સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં આપણે સાપેક્ષ માપની રીત કે ઉપયોગમાં લઈશું. સાપેક્ષ એટલે શું કે કોની સરખામણીમાં કઈ વસ્તુ કેમ વધી છે. મેં એક અહીંયા એરો પાડીને લખ્યું છે. જો મેં તમને ઉદાહરણ બોલ્યો હતો, ઠોઠના 30ને વધીને 33 આવ્યા અને હોશિયારને 97ના વધીને 100 થયા, તો શું આ વધારો સરખો કહેવાય? નહીં, કારણ કે બેયનો બેઝ, બેયનો આધાર અલગ અલગ છે. તો હવે આપણે જોઈએ સાપેક્ષ માપ. તો ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં શું હતું તો કે 24થી વધીને 30 થયા એટલે 30/24 લખીએ એટલે 1.25 થયા. ચોખાની વસ્તુમાં જોઈએ તો 46/40, કારણ કે 40ના વધીને 46 થયા એટલે 1.15. તો જુઓ, ઘઉંમાં 1.25 આવ્યું અને ચોખામાં આવ્યું 1.15. આ આપણે કઈ રીત વાપરી? સાપેક્ષ ગુણોત્તરની રીત. આની હું ત્રીજું નામ આપું. જો લખ્યું ભાંગાકારની રીત. કેમ વિદ્યાર્થી મિત્રો? તો કે એનું કારણ એ છે કે ધીરુભાઈ અંબાણીની બાજુમાં હું ઊભો રહું ત્યારે હું ગરીબ છું, અને ગધેડિયાવાળાની બાજુમાં હું ઊભો રહું ત્યારે ગધેડિયાવાળો ગરીબ થાય ને હું અમીર થાઉં. તમે કોની સાથે સરખામણી કરો એ મહત્ત્વનું છે. બેયના આધાર અલગ અલગ છે. આ ગુણોત્તર પરથી જણાય છે કે 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. વર્ષ 2016ના ઘઉંનો ભાવ
વર્ષ 2015ના ભાવ કરતાં 1.25 ગણો થયો છે, ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. એટલે કે બંનેમાં ફેરફાર અલગ અલગ છે. બીજી વાત કહીએ, ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતાં વધુ છે. તો આ 30/24 અને 43/40 આ શું કર્યું? તો કે બે ભાવની તુલના કરી. અને બે ભાવ એટલે શું? તો કે 24 છે એ આધાર વર્ષનો ભાવ અને 30 છે એ ચાલુ વર્ષનો ભાવ છે. એટલે આ ચાલુ વર્ષના ભાવના છેદમાં આધાર વર્ષનો ભાવ લખ્યો. તો આપણે આવા એક દાખલા ભણી ગયા હતા કે P1/P0 કર્યું. એટલે આનો અર્થ એવો થયો કે આ બે ભાવ સાપેક્ષ છે. તો આગળ જઈએ. અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયમાં ભાવમાં ફેરફાર દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. ભાવ સાપેક્ષની વ્યાખ્યા જોઈ લેજો. હવે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને એ માટે ગુણોત્તરોને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. તેથી અહીં ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.25 × 100 = 125 અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 × 100 એટલે 115. તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ફેરફાર ખરો પણ એને કેમાં શું દેખાડ્યું? ટકાવારીમાં. ટકાવારી 100 નીકળે. તો ટકાવારીના સ્વરૂપમાં જ્યારે આ ફેરફાર કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુમાં ભાવ સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર આને વિદ્યાર્થી મિત્રો સૂચકાંક કહેવાય, ઇન્ડેક્સ નંબર કહેવાય. તો બરોબર જોઈ લેજો. આગળ જઈશું. જુઓ, સૂચકાંક એટલે ભાવ સાપેક્ષની ટકાવારી. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા: સૂચકાંક એટલે ભાવ સાપેક્ષની ટકાવારી. ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે. આવું સાપેક્ષ માપ સૂચકાંક કહેવાય. વ્યાખ્યા જોઈ લેજો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. હવે આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને ભેગા કરી એક સાપેક્ષ માપ મેળવીશું. સમગ્ર ફેરફારનું એક માપ મેળવવા માટે નિરપેક્ષ રીત ઉપયોગી નીવડતી નથી, કારણ કે ઘણી વખત એવું બને છે કે બે વસ્તુઓના ભાવ દર્શાવતા એકમ અલગ અલગ હોય છે. અમુક વસ્તુ હોય છે એ કિલોગ્રામમાં હોય છે, અમુક ગ્રામમાં હોય છે. એટલે ભાવમાંની અંદર જેને માપન થાય છે એ પણ એકમ અલગ અલગ હોય છે. તેથી તેમને તે વસ્તુઓના ભાવમાં થયેલા ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી. અમુક વસ્તુ કેવી હોય કે એ કિલોગ્રામમાં મપાય, અમુક લીટરમાં મપાય, અમુક ગ્રામમાં મપાય છે. આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુઓમાં થતા ફેરફારોને ભેગા કરી શકાય છે અને તેના પરથી વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોનું એક ગાણિતિક માપ મેળવવાની અનુકૂળતા રહે છે. આમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત છે. તો તમે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે સૂચકાંક એકમથી મુક્ત છે. સૂચકાંક એકમથી મુક્ત છે. સૂચકાંક જ્યારે લખો છો ત્યારે એની બાજુમાં કિલોગ્રામ, ગ્રામ એવું લખાતું નથી. આવો સવાલ ટેક્સ્ટબુકમાં છે. હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવમાં ફેરફારોને લઈ સમગ્ર ફેરફારનું સાપેક્ષ માપ લઈએ કે બેયને સાથે જોડીએ તો વર્ષ 2016ના ભાવને P1 અને વર્ષ 2015ના ભાવને P0 વડે દર્શાવીશું. P0ને આધાર વર્ષનો ભાવ અને P1ને ચાલુ વર્ષનો ભાવ કહેવામાં આવે છે. ગુણોત્તરને P1/P0 ને વસ્તુનો ભાવ સાપેક્ષ કહે છે. આ બાબતને કોષ્ટકની મદદથી સમજીએ. જુઓ તો વસ્તુ ઘઉં, ચોખા, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ બેયની ભાવ સાપેક્ષ કર્યા. આપણે આવી રીત નંબર 2 ભણ્યા હતા. 30/24 1.25, 46/40 1.15 અને એને ગુણ્યા 100 કરીએ તો જુઓ તો P1/P0 ગુણ્યા 100 કર્યા 1.25 ગુણ્યા 100 125 1.15 ગુણ્યા 100 એટલે 115. આમ જોઈએ તો ભાવ સાપેક્ષ 2.40 થયા. હવે આ 2.40 છે, બરાબર છે. એને આપણે બીજી રીતે કહીએ તો આ બે જે ભાવ સાપેક્ષ છે એમાં બે વસ્તુ છે, ઘઉં અને ચોખા. એટલે 1.25 વત્તા 1.15 ભાંગ્યા 2 ગુણ્યા 100 એટલે આ બેનો સરવાળો 2.40 ભાંગ્યા 2 એટલે 1.20 થાય ને એને ગુણ્યા પછી 100 કરો એટલે 120 થાય. તેથી ઘઉં અને ચોખાના ચાલુ વર્ષનો ભાવનો સૂચકાંક I 120. આમ ઘઉં અને ચોખાના ભાવનો સૂચકાંક I 120 પરથી વર્ષ 2015ના
તે ભાવની તુલનાએ 2016માં બંને વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે 20% વધારો થયો છે. સૂચકાંક ગુણોત્તર પર આધારિત સાપેક્ષ માપ છે. આ જ રીતે 2થી વધુ જુદા જુદા ચલની કિંમતોમાં થતા ફેરફારોને ભેગા કરી ફેરફારોનું સમગ્રતાનું માપ સાપેક્ષ રીતે મેળવી શકાય છે. આપણે સમૂહના સામાન્ય સૂચકાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરીશું. આગળ જઈએ. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુઓની ચલની કિંમતોમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારની સરેરાશના સમૂહને સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા હતી. સામાન્ય સૂચકાંકનું સૂત્ર I બરાબર સિગ્મા P1/P0/n. એ P1ની બાજુમાં I લખેલો છે એને સફિક્સ કહેવામાં આવે છે, એટલે કે અનુક કહેવામાં આવે છે. જ્યાં સમૂહના સૂચકાંક માટે I, ચાલુ વર્ષના ચલ માટેની કિંમત માટે P1, સરખામણીના કે આધાર વર્ષ માટે P0, n એટલે ચલની કિંમતોની સંખ્યા, એટલે કે ઘઉં અને ચોખા, બાજરી એમ કેટલી વસ્તુઓ છે એ n. અહીં આપેલ n વસ્તુનો સમૂહનો સામાન્ય સૂચકાંક Iની વ્યાખ્યામાં સાદી સરેરાશ કે સાદા મધ્યકનો ઉપયોગ કર્યો છે, પરંતુ સામાન્ય સૂચકાંક Iની વ્યાખ્યામાં ભારિત મધ્યક અથવા ગુણોત્તર મધ્યકનો ઉપયોગ પણ કરી શકાય છે. આ અંગેની ચર્ચા હવે આગળમાં કરશું. નેક્સ્ટ, વ્યવહારમાં ભાવ સૂચકાંક મેળવવા ઘણી બધી પરસ્પર સંબંધિત વસ્તુઓનો સમાવેશ કરી તેના ભાવ અંગેની માહિતી મેળવવી પડે છે. દાખલા તરીકે ખોરાકની ચીજવસ્તુઓના સમૂહમાં ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, મરી મસાલા, શાકભાજીની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. આમ ખાદ્ય અન્નના ભાવ સૂચકાંક એ સંબંધ ધરાવતી જુદી જુદી વસ્તુઓના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો કે ભાવ સાપેક્ષ સાથે સંકળાયેલ આંક છે. હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુઓ માટે ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો માટેનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહના માટેનો સામાન્ય ભાવનો સૂચકાંક કહેવામાં આવે છે. સમૂહના ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100, જ્યાં P1 એટલે ચાલુ વર્ષનો ચલની કિંમત, P0 એટલે આધાર વર્ષની, n એટલે ચીજ વસ્તુઓની સંખ્યા. હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુઓ માટેના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારોનો માટેનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહ માટેનો જથ્થા સૂચકાંક કહેવામાં આવે છે. ઉત્પાદન, આયાત, નિકાસ, બેરોજગારી, ઔદ્યોગિક પેદાશ જેવા સૂચકાંકના ઉપરના સૂત્રથી પણ મેળવી શકાય છે. આગળ જોઈશું સૂચકાંકના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક એક વિશે સામાન્ય ખ્યાલ એવો છે કે સૂચકાંક માત્ર ચલ રાશિની કિંમતો તેમજ ભાવ સપાટીની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વપરાય છે, પરંતુ હવે તેનો ઉપયોગ ભાવ સપાટીમાં થતી વધઘટના અભ્યાસ પૂરતો સીમિત રહ્યો નથી. અત્યારના પરિવર્તનશીલ યુગમાં સૂચકાંકનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થતો જોવા મળે છે. સૂચકાંક નિર્દિષ્ટ આર્થિક, રાજકીય, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારોના અભ્યાસ કરવાનું ઉપયોગી આંકડાશાસ્ત્રીય સાધન છે. દેશની આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી સૂચકાંક દેશના આર્થિક વિકાસની યોજનામાં ઘણું મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારે એ પણ કહી દઉં કે જે આપણે શેરબજારનો આંક આવે છે કે આજે શેરબજારનો છે આંક એ 42,000 છે, 45,000 છે. આજે તમે જુઓ છો ઇન્ડેક્સની વાત કરીએ છીએ, ઇન્ડેક્સ પણ એક પ્રકારનો સૂચકાંક છે. બધા શેરોમાં થતી વધઘટોનો એક સૂચકાંક છે, એ જ આપણો ઇન્ડેક્સ નંબર છે કે શેરબજારનો આંક છે. અને આપણે સૂચકાંકનો અંગ્રેજી પણ ઇન્ડેક્સ નંબર જ થાય છે. તો જોઈએ કઈ કઈ જગ્યાએ સૂચકાંકના ઉપયોગ થાય છે. આના ઉપયોગ તો વિદ્યાર્થી મિત્રો ઘણા છે, પરંતુ આપણે એમાં મર્યાદિત અભ્યાસ કરશું. તો પહેલું, વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક. આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક.
આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે. આ સૂચકાંક સરકાર, ઉત્પાદકો, વેપારીઓ, નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુની માંગ અને પુરવઠો, ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવા તથા ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે ઉપયોગી નીવડે છે. આ સૂચકાંકની મદદથી આપણે ભાવ સપાટીમાં થતા ફેરફારોનો અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણ રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગ લે છે. ફુગાવાનો દર નીચે પ્રમાણે શોધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મેં જે બોક્સ કર્યું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ હોય તો જ કર્યું. ચોપડીની છે આ વસ્તુ અને ચોપડીમાં જ મેં બોક્સ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જથ્થાબંધ ભાવનો સૂચકાંકનો ઉપયોગ એ ખાસ છે. આમ ફુગાવાનો દર ગોતવો હોય તો ફુગાવાના દરનું મોસ્ટ આઈએમપી સૂત્ર, વિદ્યાર્થી મિત્રો આ દાખલા પણ પૂછાય છે, થિયરીમાં પણ પૂછાય છે. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સૂચકાંકનો ત્રીજો ઉપયોગ, જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક. આપણા ઘરની અંદર જોઈએ તો ઘણી બધી વસ્તુ, સાબુ આવતા હોય, તેલ આવતું હોય, ખાદ્ય અન્ન આવતું હોય, ઘઉં આવે, બાજરી આવે, તો આ બધાના ભાવ અલગ અલગ થતા હોય. તો આપણા જીવન નિર્વાહ કરવા માટે મોંઘવારી કેટલી વધી એ પણ સૂચકાંકની મદદથી જાણી શકાય છે. તો આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં, એટલે કે જિંદગી પસાર કરવાના ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા ઉપયોગી છે. આ સૂચકાંક નાણાંની ખરી શક્તિ નક્કી કરવા, કર્મચારીના પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી કરવા તથા સરકારને નીતિ વિષયક નિર્ણય લેવા અને કરવેરાની નીતિ ઘડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંકના 3 ઉપયોગ જોયા. અન્ય પણ ઉપયોગ છે, પરંતુ આપણે મુખ્ય વસ્તુઓ પર આની અંદર ફોકસ કરશું, કારણ કે અમુક વસ્તુ એની અંદર ઉપયોગી નથી. નેક્સ્ટ આગળનો અભ્યાસ કરીશું, આધાર વર્ષ. જુઓ તો સરસ મજાની વાત છે. આધાર વર્ષ સૂચકાંકની રચનામાં કોઈ ચાલુ વર્ષ, કોઈ ચલની વર્તમાન સમયની કિંમત કોઈ નિશ્ચિત સમયની, સામાન્ય રીતે ભૂતકાળના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અગાઉનું વર્ષ અથવા તે પહેલાંનું વર્ષ હોઈ શકે. જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે તે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ કે સમય કહેવામાં આવે છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્ત્વની વસ્તુ છે. જે વર્ષની તુલના કરવામાં આવે છે કોઈ ભૂતકાળના નિશ્ચિત વર્ષ સાથે, એને આધાર વર્ષ કહે છે. એટલે પહેલી 2 લાઇનમાં આધાર વર્ષની વ્યાખ્યા કે સૂચકાંકની ગણતરી કરતી વખતે ચાલુ વર્ષના ચલની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તો એ ભૂતકાળનું જે નિશ્ચિત વર્ષ છે એ વર્ષને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ. અને જે ચાલુ વર્ષની કિંમત છે એને એ ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કહેવામાં આવે છે, જે સરખામણી થઈ હોય છે. તો આ ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષની વ્યાખ્યા અને આધાર વર્ષની વ્યાખ્યા જોઈ લેજો. આમાં એક ઉદાહરણ છે. દાખલા તરીકે વર્ષ 2016ના સમયમાં કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે કરવાની હોય તો વર્ષ 2015ને આધાર વર્ષ કહેવાય અને 2016ને કયું વર્ષ કહેવાય? ચાલુ વર્ષ કહેવાય. અને ગુજરાતીમાં તમને વાત કરું, નાનું વર્ષ હોય એ આધાર વર્ષ હોય, મોટું વર્ષ હોય એ ચાલુ વર્ષ હોય. આગળ જઈએ. જે વર્ષ, હવે આવો પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર ધ્યાન આપજો. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, અરે આમાં એવું પણ કહી શકાય કોરોના, કારણ કે તમે જુઓ કોરોના વાયરસને લીધે અમુક વસ્તુમાં કેટલા બધા ભાવ વધી ગયા છે, કારણ કે સ્ટોક ઓછો આવે છે, લોકોની માંગ વધારે છે અને અમુક લોકો છે એ માનવતા મૂકી અને ભાવ વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ભાવ વધારો હોય એની તુલના કરી અને તમે ભાવ વધારો માપશો, આને આધાર વર્ષ તરીકે પસંદ કરશો તો તમારી ગણતરી ખોટી આવશે. એટલે આધાર વર્ષ છે આવી રાજકીય ઘટના, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ બરોબર જોઈ લેજો.
1 માર્કમાં પૂછાય તો સામાન્ય હોવું જોઈએ, અને કદાચ એવું બને કે ન કરે નારાયણ ભલું કરે સત્યનારાયણ, આધાર વર્ષ ક્યારે કેવું હોવું જોઈએ 2 માર્કમાં પૂછાણું તો આ બધી વસ્તુ લખવી પડશે. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોય તે જરૂરી છે. જો અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય, જેમ કે આ કોરોનાવાળું, તો ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચકાંકના પરિણામો તમને શું કરે? ગેરમાર્ગે દોરે, અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. આમ સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી છે. તો હવે તમારા મગજમાં પ્રશ્ન થાય કે આધાર વર્ષ કેવું પસંદ કરવું જોઈએ? તો કે આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી જ ગયા છીએ. ફરીવાર કહું છું, આપણે થિયરી નથી ભણ્યા, દાખલા ભણ્યા છે. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો અચલ આધારની રીતનો આગળ આપણે અભ્યાસ કરીએ. અચલ આધારની રીત, આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને સ્થિર ગણી પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. પરંતુ અમુક વખતે પ્રામાણ્ય કે આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ હોય. આ સંજોગોમાં અમુક વર્ષની સરેરાશ કિંમત, આ આપણે ત્રીજી રીત ભણ્યા હતા, સરેરાશ કિંમત લઈ આધાર વર્ષની ચલની કિંમત લેવામાં આવે છે. આધાર વર્ષની ચલની કિંમત સાથે વર્તમાન સમયની ચલની કિંમત સરખાવી સૂચકાંક મેળવવામાં આવે છે. આધાર વર્ષ દૂરના ભૂતકાળનું વર્ષ ન બને તે માટે અમુક સમયાંતરે આધાર વર્ષ બદલવું જોઈએ. આમ અચલ આધારની રીતથી સૂચકાંક નીચેના સૂત્રની મદદથી મેળવી શકાય. સૂચકાંક I બરાબર ચાલુ વર્ષના સમયની ચલની કિંમત આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. તો આ પ્રમાણે કરાય. અને અંગ્રેજીમાં લખવું હોય તો I બરાબર P1/P0 ગુણ્યા 100, જ્યાં P1 ચાલુ વર્ષના સમયની ચલની કિંમત છે, P0 આધાર વર્ષ સમયની ચલની કિંમત છે. હવે આપણે આગળ જઈશું. અચલ આધારની રીતના ગુણ અને મર્યાદા. કે ભાઈ અચલ આધારની રીત વાપરો તો એમની ફરીવાર રીત સમજાવી દઉં કે દર વર્ષે આધાર વર્ષ ફિક્સ હોય, એમાં કોઈ ફેરફાર થતો નથી. દર વર્ષે છે એ આધાર વર્ષ ફિક્સ હોય. કોઈ એક નિશ્ચિત વર્ષ ભૂતકાળના સાથે સરખાવી દર વર્ષે છેદમાં એક જ સરખી રકમ આવતી હતી, આપને ખબર છે. તો એના ગુણ જોઈએ. આ રીતમાં આધાર વર્ષ અચળ હોવાથી જુદા જુદા સમયની ચલની કિંમતમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં શું મળે છે? એક સૂત્રતા. મેં જે કર્યું છે એના મુદ્દા બનાવ્યા છે, એ મુદ્દાને ગોળ કુંડાળું કર્યું છે, એને જોઈ લેજો બરાબર. નહીં મુદ્દો પાડીને પરીક્ષામાં પૂછાય જ નહીં, પરંતુ જો પૂછાય તો આપણી તૈયારી હોવી જોઈએ. બીજું, લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે. ત્રીજું, આ રીત ગણતરીમાં સરળ છે. હવે એની મર્યાદા જોઈએ. સમય બદલાવા સાથે ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન બદલાતી હોય છે, તેથી ગ્રાહકના વપરાશની વસ્તુઓ બદલાય છે. પરંતુ આ રીતે જેનો વપરાશ ઘટી ગયો હોય તેવી અગાઉ વપરાતી વસ્તુઓને દૂર કરી શકાતી નથી. ઘણી વખત એવું હોય કે અમુક ફેશન છે એ 5 વર્ષે બદલાઈ જાય, અમુક ફેશન છે 1 વર્ષમાં બદલાઈ જાય. તો હવે તમે એ જ આધાર વર્ષ લીધું હોય તો તમે મેળવેલો સૂચકાંક છે એ ગેરમાર્ગે દોરે છે. ત્રીજું, પસંદગીનું કાર્ય મુશ્કેલ. આધાર વર્ષ છે એ પસંદગીનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે આધાર વર્ષ જ્યારે પસંદ કરો ત્યારે એ સામાન્ય હોવું જોઈએ, પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ, રાજકીય ઉથલ પાથલ કે અમુક આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. એટલે સૂચકાંકની પસંદગીનું કાર્ય છે, આધાર વર્ષની પસંદગીનું કાર્ય છે એ મુશ્કેલ છે. ટૂંકા ગાળાના ફેરફારોને સરખાવવા આ રીત અનુકૂળ નથી. હા, લાંબા ગાળાના ફેરફારો સરખાવવામાં આવે તો બરાબર છે, એ એનો ગુણ હતો, પણ ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા આ રીત અનુકૂળ નથી. ભારમાં જરૂરી ફેરફાર. પસંદગી પામેલ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થતા રહે છે, તેથી તેમના ભારમાં જરૂરી ફેરફાર કરવાનું આ પદ્ધતિમાં શક્ય નથી. એની પછીનું પાંચમું, બહુ જ લાંબા ભૂતકાળના વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો સરખામણી યોગ્ય ગણી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જઈશું. પ્રશ્નો જોઈ લો અને પછી પાકા કરી લેજો. પ્રશ્ન પહેલો, કોઈ ચલ રાશિમાં ભિન્ન સમયે થતા ફેરફારોની કેટલી રીતે માપી શકાય? ક્વેશ્ચન પહેલો એક પ્રશ્ન છે, અહીંથી શરૂ થાય છે. કુલ ચલ રાશિમાં ભિન્ન સમયે થતા ફેરફારો કેટલી રીતે માપી શકાય? કઈ? બીજો પ્રશ્ન છે, સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કોને કહે છે? ત્રીજું, સૂચકાંક કોને કહે છે? સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા આપો. અગાઉ બધું ઠીક થયેલું જ હોય છે વિદ્યાર્થી મિત્રો,
સમૂહનો સામાન્ય સૂચકાંકનું સૂત્ર જણાવો. સમૂહના ભાવનો સૂચકાંકનું સૂત્ર જણાવો. બેમાં સહેજ ફેર છે. સૂચકાંક એક એવું માપ છે અને શેનાથી મુક્ત છે? સૂચકાંક શેના બધા લક્ષણો ધરાવે છે? ફુગાવાનો દર શોધવાનું સૂત્ર જણાવો. આધાર વર્ષ કોને કહે છે? પ્રવર્તમાન વર્ષ કોને કહેવામાં આવે છે? અને 11મો પ્રશ્ન, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? આધાર વર્ષની પસંદગીની કેટલી રીતો છે? કઈ કઈ? આધાર વર્ષની કઈ રીતમાં ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા અનુકૂળ નથી? આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો વિદ્યાર્થી મિત્રો.